સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ગુરુ ગુણ અમાપ અનંત નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. રંકનું ગજુ કેટલું અપમાન કોઈ કહે રખે. બહુમાન હૃદયે જોરયું અપમાન સમજ્યું ના ગણે. ટુકારી બોલે બાળ તો તડી વાણી પણ મીઠી માતને. તમે તો રાજી જ થશો ને કે હું બોલતા શીખું તો. એટલે આગળ તો જામીન લઈને કે હું તમારા હવે ગુણ ગાઉં છું કે પરમાત્મ પદ અરિહંતનું સમજાય સદગુરુ સંગથી. દુર્બીનથી જેવી રીતે દેખાય હિમેગીરી ગંગથી. શાસ્ત્રો કહે વાતો બધી નક્ષા સમી ચિતારથી. ગુરુ ગમ વિના બીના ન હૃદયમ ગમ બને વિચારથી. વ્યવહારિક દાખલો આપીને સમજાવે છે કે પરમાત્મા પદ અરિયંતનું, અરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાન પરમાત્મા પદે પહોંચી ગયા છે. તો ખબર કેમ પડે? એટલે કહે છે ગુરુ સદગુરુ સંગથી સમજાય કે આવા સહજ આત્મ સ્વરૂપ હોય તો અરિયંત ભગવાન એ સહજ આત્મ સ્વરૂપ છે, સિદ્ધ ભગવાન એ બધા સહજ આત્મ સ્વરૂપ છે, અને મારા ગુરુ એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. એ ઓળખે સહજાત્મ પરમ ગુરુને તો સહજાત્મ સ્વરૂપ કેવું હોય ખબર પડે કે આ મનવચન કાયના હું જોઉં છું એ તો ઉદયપૂર્વક વર્તે છે, તો બાકીનું જે વધ્યું એ સહજાત્મ સ્વરૂપ છે. એટલે અરિયંત ભગવાન આવા હશે, સિદ્ધ ભગવાન આવા હશે. જે જાણતો અરિહંતને દ્રવ્ય ગુણને પરે વડે તે જાણતો નિજ રૂપને તથો મોહ પામે લય ખરે. આ તો પ્રવચન સરની ગાથા છે, કોપદે ગુજરાતીમાં લખી છે. આમાં દ્રવ્ય ગુણોને પર્યાય થયો. દ્રવ્યથી કેવી રીતે જોવાય? સદગુરુને જોવાના કે અરિયંતને સિદ્ધ ભગવાન કેવા હોય. સિદ્ધ ભગવાન મારે કેવી રીતે દ્રવ્યથી જોવાય? એ તો ભાવ છે. આત્મા તો આંખથી દેખાય એમ નથી, ચામડાની આંખથી. વજન કયો, મને રૂપ કયો, મને સ્પર્શાવો, આવું તો કંઈ છે જ નહીં. અલખ અગોચર નિરંજન નિરાકાર છે. તો જોવા હોય તો દ્રવ્યથી, તો સદગુરુ જોઈ લો. પરમાત્માને દેહ તો છે જ નહીં, તો મારે કેવી રીતે જોવા? આ દેહધારી પરમાત્મા. મોક્ષને દેખાય એવું રૂપ છે જ નહીં. મને દેખાય એવો મોક્ષ આપો ને. મૂર્તિમાન મોક્ષ. મૂર્તિ મારી સાથે બોલે, કંઈ હાલે? મૂર્તિ બોલે? પથ્થરો છે એ તો, પંચધાતુની, સોનાની. આ સજીવન મૂર્તિ છે, આ જીવતી મૂર્તિ છે. આ બધા શબ્દો આપ્યા છે કુપોલદેવે. ઉમાશંકર જોશી એકવાર પ્રમુખ સ્થાને હતા. અમે તો કે જૈન ધર્મ માનતા જ નથી, કાંઈ સંપ્રદાય કટ્ટર જગત કરતા જ માને. બ્રાહ્મણ જોશી એટલે પ્રમુખ સ્થાને. પણ એટલું તો મારે કહેવું જ પડશે કે ગુજરાતી ભાષાને એને નવા શબ્દો આપ્યા છે કે બે ચોપડી ભણીને. મૂર્તિમાન મોક્ષ, સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા, ભાવ નિંદ્રા, કે એટલું મારે ગુજરાતી ભાષાને એને સમૃદ્ધ કરી છે કે એટલું તો મારે કહેવું પડશે. કે હું તો શું ગુણ ગાઉં કે અમે તો જૈનમાં કંઈ માનતા જ નથી. કે પણ મોટા માણસને બેસાડે ને પ્રમુખ સ્થાને, પણ કહેવું જ પડે ને. એને ક્યાં જાય ક્યાં? પંડિત સુખલાલજી કહે છે કે એનું આયુષ્ય જ એટલું તો એના કરતાં વધારે વર્ષથી તો મારો અભ્યાસ છે અધ્યાત્મનો. કહે 33 વર્ષને 5 મહિના. હું તો 40 વર્ષથી વાંચું છું આ ધર્મના પુસ્તકો. એટલે મારું જ્ઞાન કેટલું હોય? પહેલાં પોતાની વાત તો કરી, પણ એટલું તો મારે કહેવું જ પડશે કે પુષ્પમાળાનું પહેલું વાક્ય કે મોક્ષમાળાનું લેખન આ પૂર્વભવના જ્ઞાન વગર થાય જ નહીં. જાય ક્યાં? કાગના ડોળે ભૂલ કાઢવી હોય આત્મસિદ્ધિમાં, મળે કેવી રીતે ભૂલ? વ્યાકરણની ભૂલે નથી મળી આત્મસિદ્ધિમાં. 2 ચોપડી ભણેલા, ગ્રામરની ભૂલે નથી મળી, છંદની ને નહીં. પોતે જ લખે પાછા હરિગીત છંદ ને ત્રોટક છંદ ને એવું બધું. તમે છંદ ક્યારે શીખવા ગયા? તે વ્યાકરણ ગ્રેજ્યુએટ થાય ને તો છંદનું કંઈ આવડે નહીં. એ પરીક્ષાના આગલા અઠવાડિયે આવડતું હોય, ખાલી માર્ક મળે એટલે ભૂલી જાય. પછી સંસ્કૃતના આ બધું પાકું કર્યું હોય ને, છંદ ને પિંગળ ને માત્રા ને બધું, તરત જ ભૂલી જાય. પછી કોઈ બધું શીખવા ક્યાં ગયા? તે 2 ધોરણમાં આ તો સ્પેશિયલ સબ્જેક્ટ રાખ્યો હોય ને સંસ્કૃતનો, એને આવડે, બાકી ક્યાંથી આવડે? કાશી ગયા હોય એને આવડે, પંડિત માથે નામે લખતા કે આ રાગમાં છે, આ હરિગીત છંદ એમ, દોહરા, ત્રોટક છંદ એમ નિયમ. એટલે ત્રોટક છંદની માત્રા તમને ખબર છે? અહોભાવ એવી વાત છે કોપલદોના જ્ઞાનની. અહો શુભ શીતલતામય છાય છે ને, એમાં શું લખ્યું છે? નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવંત લહો. બધે રાજચંદ્ર, અહીંયા નૃપચંદ્ર કેમ? રા લખે ને, રા દીર્ઘ છે તો માત્રા બદલી જાય એટલે એક અક્ષર વધી જાય એનો. નૃ રસ્વ છે, રસ્વ ને દીર્ઘ, સ્મોલ ને બિગ, એટલે નૃ લખે. નૃપચંદ્ર, નૃપ એટલે રાજા, પ્રજાનું પાલન કરે નૃપ, રાજ કરે રાજા.
રાજચંદ્ર એટલે અહીંયા નૃપચંદ્ર લખ્યું એને. એટલે કોઈ એમ ત્યાં રાજચંદ્ર લખે, રા લખો ને એટલે દીર્ઘ થઈ જાય, એટલે માત્ર એટલે વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલ થાય એમાં. આ શુભ શીતલતામય છાંય રહી એ માત્રામાં રા લખો તો વધી જાય, એટલે નૃ લખ્યું એટલે માત્ર સરખી જ રહ્યા. પંડિતોને ખબર ન હોય કે ગોપાલને ખબર હતી કે કોઈ એવો પંડિત આવશે કાશી જઈને વાંચવા મળશે તો એવો પુણ્યશાળી હશે તો પછી અહીંયા ભૂલ કાઢીને ફંટાઈ જશે ને, એટલે ત્યાંય ભૂલ નથી કરી ગોપાલ. આખા વચનામૃત ક્યાંય પણ જુઓ રાજચંદ્ર જ નામ છે, ખાલી અહીંયા નૃપચંદ્ર. ઓહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, ત્યાં એમને ઓહો નૃપચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, જીનેશ્વરની વાણી ત્યાં ન લખ્યું, અહીંયા આ લખ્યું નૃ રસ્વ. મપા એવું જ નથી. પરમાત્મા પદ અરિહંતનું સમજાય સદગુરુ સંગથી, એ કે વર્ણન કરે તો ખબર પડે. અરિહંત ભગવાન કોણ આપણને કેમ ખબર પડે? એટલે ભગવાનને ઓળખવા માટે ગુરુ જોશે જ. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કરી દિયા સદગુરુ મેલા દલાલ. દલાલ જોઈએ, આ દલાલ એવા છે દલાલી લેતા જ નથી. દલાલી લે એ ગુરુજી હોય જ નહીં. સાવ સહેલું છે ઓળખવું આ કાળમાં. જે ગુરુજી દલાલી લેતા હોય ને એ આત્મજ્ઞાની ગુરુ ન હોય. એને નમસ્કાર ન જોતો દલાલી કઈ લે? એ તો ગુરુજી કે મારી આરતી ઉતારો. આ ગુરુજી કેવા છે? ગોપાલ બહાર ગયેલા, અંબલાલભાઈ કંકાવટી, કંકુ, નાડાછડી, શ્રીફળ ને થાળ તૈયાર રાખ્યો. ગોપાલદેવ આવ્યા, નાટક હટાવો અંબાલાલ. કોઈ કે અંબાલાલ પછી આજ્ઞા આપીને નાટક મૂકી દીધું, તરત થાળી બળી બધું કંકાવટી. નહીં તો કંકુ પગલા અને આરતી ઉતારવાના હતા ગોપાલદેવ. આવું ક્યાંય સાંભળ્યું છે? ગુરુએ આવું કર્યું હોય? પોતાની આરતી ઉતરવે ને ગુરુએ ના પાડી હોય કે મારું બહુમાન નહીં કરજો, હું આવીશ સત્સંગમાં, મારું બહુમાન નહીં કરતા. ખાલી બહુમાન જ કરજો 1.5 કલાક, એટલે આજનો સત્સંગ પૂરો થઈ ગયો. પણ સત્સંગ ક્યાં હતો? તો કુસંગ હતો. બધા હિન પુણ્ય લોકો જ ભેગા થયા હોય ને. આ માર્ગ છે વિતરાગનો માર્ગ. પરમાત્મા પદ અરિહંતનું સમજાય સદગુરુ સંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગીરી ગંગથી. ગંગા નદીના કિનારે ઊભો રહે ને દૂરબીનથી જોવે તો હિમાલય દેખાય. વ્યવહારિક દાખલો આપ્યો છે. એમ જ્ઞાનીને ઓળખે, સદગુરુને ઓળખે, સજાત્મ સ્વરૂપ પરમુને ઓળખે અને સજાત્મ સ્વરૂપ શું એ ખબર પડે. સિદ્ધપદ કેવું હશે? આ બેઠા છે સિદ્ધ અને જેની ઉપર બેઠા છે સિદ્ધશીલા કહી દીધું તો કે મને ઓળખો એટલે સિદ્ધપદ શું એ ખબર પડશે. એટલે જે ધ્યાનમાં બેસે ને, બેસવાનું જ છે, ધર્મ ધ્યાન કરવાનું છે, ભક્તિ ધ્યાન કરવાનું છે. અંબાલાભાઈ લખ્યું છે રૂપાતીત આત્માનું નહીં. ભક્તિ ધ્યાન શુભ ધ્યાન કરે પછી તેની પ્રત્યેક ચેષ્ટાનું, મન વચન કાયની પ્રત્યેક ચેષ્ટાનું ફરી ફરી નિધિધ્યાસન કરે એટલે એને ખબર પડે કે સદગુરુ કેવા હોય. પછી જ્યારે એને એટલી ખબર પડે કે ગુરુજી સજ આત્મ સ્વરૂપ છે. પહેલાં આ થાય કે આત્મામાં ને હું જેને ગુરુજી કહું છું એમાં ભેદ નથી કાંઈ. આ ભેદ જ્ઞાન થાય. પછી હું આત્મા છું પછી ખબર પડે. વર્ષોમાં 54માં પ્રભુજીજી કહે છે કે મને એટલી ખબર પડી ગઈ કે હું જેને ગુરુ ગુરુ કરતો હતો એ સજાત્મ સ્વરૂપ છે. એટલે પેલા ગુરુજીને ઓળખે આત્મા તરીકે, પછી પોતે આત્મા છે, પછી રૂપાતીત આત્માનું ધ્યાન થાય. રવિવારે 10 થી 11 ઘંટ વગાડે ને બેલ દબાવે એટલે આત્મા આવી ગયો. 11 વાગે પાછો વયો જાય આત્મા. 11,000 રૂપિયા આપ્યા ને 2.5 કલાકના 3 રવિવારના. સફેદ કપડા, મોસંબીનો રસ, એમ બેલ મારો ને આત્મા આવે ને બેલ મારો પછી પૂરું થઈ એટલે વયો જાય આત્મા. એવું હોય. શુભ ધ્યાન ને ધર્મ ધ્યાન કરવાની છૂટ છે. રૂપાતીત આત્માનું ધ્યાન માથે આત્મજ્ઞાની સંત હોય તો છૂટ છે, નહીં તો પતંજલિએ ના પાડી છે. જૈનમાં ક્યાં પતંજલિ યોગમાં ના પાડી છે કે યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર આ બધું કરાય. ધારણા ધ્યાન ને સમાધિ માથે ગુરુ હોય તો જ કરાય. મનાય છે નહીં. પતંજલિએ લખ્યું એ કાં તો ગુરુની આજ્ઞા હોય, ગુરુ રૂબરૂ ન હોય પણ કહી ગયા હોય તો રિમોટ કંટ્રોલથી એ છૂટ છે. હવે અત્યારે જે ધ્યાન કરે રૂપાતીત આત્માનું એને ક્યાં ગુરુજીની આજ્ઞા મળી છે? એટલે કુપોદો લખ્યું સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે 128માં પત્રમાં. ધ્યાન નહીં કરવું એમ નહીં. એટલે અંબાલાભાઈ લખ્યું
મનસુખ દેવસિંહને લીમડીવાળા કહે કે લીમડીવાળા છગન નાનજી તમને શીખવાડતો હોય ધ્યાન, તો ધ્યાન કરવું જોઈએ તો કુપોદોનું ધ્યાન કરો, ધ્યાન કરવું જોઈએ તો ભક્તિ ધ્યાનને શુભ ધ્યાન કરો. એ કુપોદો ઓળખાઈ જાય છે એટલે ખબર પડશે કે આ સહજ આત્મ સ્વરૂપ છે, એટલે રૂપાતીત આત્માનું ધ્યાન થશે. પછી સૌભાગભાઈને કુપોદો લખ્યું તો 394, 95, 96 કે પ્રભુજીને હૃદય દર્શન થાય છે. પ્રભુજી પત્રમાં લખતા કે હું આત્મસિદ્ધિની ગાથા બોલું છું બોધબીજ પ્રાપ્તિની, કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, મારું હૈયું ઉભરાઈ જાય છે ને તમે ખડા થાવ છો. મને એવું કરી દો ને, સૌભાગભાઈ કહે છે, તમને ન થાય કુપોદો, તમે વ્યવહારમાં બેઠા છો, મણીને ત્રંબકને કામે ચડાવવાના છે, પણ તમને એના કરતાં પાવરફુલ રસ્તો બતાડું કે છે. તે પુરુષને એમને લગતા મને, તે પુરુષને, હવે સૌભાગભાઈ પત્ર કોને લખેલો? કુપોદોને. તે પુરુષને તેના વાક્યાદિના અનુસંધાને એટલે વચનામૃતને આધારે તેને ઓળખવાની કોશિશ કરશો તો હૃદય દર્શનથી મોટું ફળ છે. તો રૂપાતીત આત્માને ધ્યાન કરવા કરતાં મોટું ફળ મળતું હોય વચનામૃત વાંચીને, તો એ સમજ ન કરવું સહેલામ સહેલું, અને અઘરો રસ્તો જ જોઈએ છે તો પણ ઓલું ગણાય નહીં, આ ગણાય ને ધ્યાનમાં ગયેલો હોય. ફરી વાર તે પુરુષને શ્રીમદ રાજચંદ્રને શ્રીમદ રાજચંદ્રના વચનામૃતના આધારે ઓળખવાની કોશિશ કરીએ તો હૃદય દર્શન કરતાં મોટું ફળ છે. તે ધ્યાનમાં મળી જાય, કદાચ મળી જાય, કદાચ મળે જ નહીં પણ કદાચ મળી જાય, માનો એના કરતાં મોટું ફળ કહે છે. અહીંયા ત્યાં સંકિત થશે, અહીંયા શાહિક સંકિત થશે, ત્યાં શાહિક સંકિત, અહીંયા કેવળ જ્ઞાન થશે, તો એ સમજ ન લેવું. સૌભાગભાઈને કુપોદો આમ કહેતા હોય, અને શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી, જેને મોક્ષે જવું હોય એને. આપણે શું કરવાનું? આપણે સૌભાગભાઈને કીધું એ જ ન પકડી લઈએ, આપણે એનું થશે આપણું થશે, તો એને તો બેફાટ આત્મા મળી ગયો. એટલે કહે છે પરમાત્મા પદ અરિયંતનું સમજાય સદગુરુ સંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હેમગીરી ગંગથી, શાસ્ત્રો કઈ વાતો બધી નક્ષ્યા સમીચિતાથી. શાસ્ત્રોમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. આપણે હિમાલય જવું હોય, નકશો લઈને જાય, ખાડો છે ત્યાં, નકશામાં લખ્યું આમ જ જવાનું, તો જાય તો શું થાય? હિમાલય આવે, ખાડામાં જ પડે ને ગાડી. એ પોલીસ કહે છે એને કે હવે લેફ્ટ ટર્ન લ્યો અહીંયા, તો કે ના નકશામાં આમ લખ્યું છે. તો પણ પોલીસ કે મને ખબર છે, મને એટલે જ મૂક્યો છે અહીંયા, મહાવીર સ્વામી મોકલ્યો છે મને રસ્તો બતાડવા માટે, કે હવે તમે અહીંયા લેફ્ટ ટર્ન લ્યો નકશામાં. આમાં આ શાસ્ત્રમાં આમ લખ્યું હતું, લાઇબ્રેરીમાં શાસ્ત્રમાં હું લઈ આવ્યો હતો, 800 વર્ષ જૂનું શાસ્ત્ર લઈ આવ્યો, 1000 વર્ષ જૂનું. અરે 1000 વર્ષ જૂનું છે, ત્યારે ત્યાં ખાડો નહોતો. હવે પંચમ કાળ છે, આ વર્તમાનના કાળમાં મોક્ષમાં બહુ લોભ થઈ ગયો છે. હું તમને ત્યાં કાંટા છે, હું કાંટા કાઢવા જ મને મોકલ્યો છે, કે મેં હવે કેડી બનાવી છે તમારી મંજિલે પહોંચવા માટે. તો કે ના, આમાં ચોપડામાં આમ લખ્યું છે, આમ જ મોક્ષ થાય. આ કાંટાળો માર્ગ સાફ કરીને ઊભા છે ત્યારે દ્વાર ખડા ભગવાન. એ કહે છે, પોકાર કરે છે કે આ કાંટા કાઢતા અમને તકલીફ પડે છે, અમારું મન જાણે કે ભગવાન જાણે છે. ના, નકશો લઈને કે હું તો એમ જ જઈશ, કેમ સમજાય? અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. 661માં કુપોદોએ પ્રભુજીને દેવકીજી મહારાજ માટે લખ્યું, કે ચોપડામાં લખ્યું છે બરોબર, એ સર્વસામાન્ય માટે છે. મેડિકલની ચોપડો હોય એમાં બધા રોગની દવા હોય કે નહીં? તો આપણે તાવ આવે એટલે ચોપડો ખોલીને વાંચી લેવાનું. તને ખબર છે કયો તાવ છે? મેલેરિયાનો છે, ટાઇફોઇડનો છે, ડેન્ગ્યુનો છે? તને તો ખબર નથી તાવ, તું કઈ દવા લે છે એમાંથી? કે દવાની દુકાનમાં જાય, કે ડૉક્ટર આગળ જાય દવાખાનામાં, ડૉક્ટર સાહેબ ઓલો લાલ બાટલો છે ને એમાંથી 3 દિવસની દવા આપો તો હું 3 દિવસ રજા ઉપર જવાનો છું, શુક્ર શનિ રવિ માટે રોગ. એ દવા બધું અમૃત છે, તાર માટે ઝેર છે. એમાં હાર્ટ સસ્તીવાળી આપજો, સસ્તી ને સારી એમ કે ને, અને સસ્તું જોઈએ છે. હાર્ટ બંધ થઈ જાય ને એનું ઇન્જેક્શન 5 રૂપિયાનું જ આવે છે, એ લઈ લે તો ચાલુ હાર્ટમાં આપે ને તો હાર્ટ બંધ થઈ જાય. એડ્રિનલિનનું ઇન્જેક્શન હોય 5 જ રૂપિયાનું હોય ખાલી, એ નાખો ને એટલે હાર્ટ શરૂ થાય, મસાજ કરો પછી ઇન્જેક્શન. પછી નોર્મલ માણસ લે તો હાર્ટ બંધ થઈ જાય. તને ખબર છે? ડૉક્ટર નાડ જોઈને જે આપે એ દવા. એટલે કહે છે શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમી ચિતારથી, ગુરુ ગમ વિના બિના ન હૃદયંગમ મને વિચારતી. પછી પ્રાસ કેવો વિના બિના, ભાષાનું એટલું જ્ઞાન છે, વ્યાકરણનું. ગુરુગમ વિના આ બધી બિના એટલે હકીકત, હૃદયંગમ બનશે નહીં. ગુરુગમ હશે તો જ બનશે.
આગળ 7મી કડી. શાસ્ત્રો ગણા વળી વાંચતા વિચારતા ફળ આ મળે. આજ્ઞા ઉપાસે સતપુરુષને દુઃખ આત્યંતિક ટળે. સજાત્મ રૂપ સત્પુરુષ વિના જાય જીવ જાણ્યો નહીં. એવી અચળ શ્રદ્ધા થવી તે વાત ગુરુ યોગે રહી. શાસ્ત્રો ઘણા વળી વાંચતા વિચારતા જે ફળ મળે એ ફળ સહેજે સહેજે ગુરુ આજ્ઞાથી મળી જાય. ધર્મની ઘણી કરણી કરે 249માં લખ્યું છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. ગુરુ મળી જાય ને પ્રત્યક્ષ કરે ને કૃપાલદેવને, જે ફળ ઘણી મહેનતે મળે એ વિના મહેનતે મળી જાય. અને સ્વરૂપ સ્થિતિ શાસ્ત્રો વાંચે તો હોશિયાર થઈ જાય, એમાંથી આચરણ કરે તો ફાયદો થાય. પણ પ્રત્યક્ષ યોગે વગર સમજાવે, જાણી કંઈ બોલે જ નહીં, ખાલી બેઠો રહે અને પગ આગળ એની આજ્ઞામાં સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, સંકિત થઈ જાય. બીજી બધી ક્રિયા કરે છે તો એકાંત નિષેધ નથી કાંઈ. એમાં લખ્યું છે એમાં મોક્ષાદિક ફળ મળશે, મોક્ષ વગેરે પુણ્ય મંદિર દેવલોકમાં જાય. પછી સંકિત નથી એટલે હીરામાં મોહ થાય ને, પછી ગધેડો થાય, પછી હીરાની ખાણમાં જાય. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાતી બિચારો ચ્યવીને કોઈ બીભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો. કૃપાલદેવ અત્યારે ઇન્દ્ર છે, ચ્યવીને બીભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો, જાય ખાણમાં. પછી એટલે કે છે શાસ્ત્રો ઘણા વળી વાંચતા વિચારતા ફળ આ મળે. આજ્ઞા ઉપાસે સત્પુરુષની દુઃખ આત્યંતિક ટળે. આત્યંતિક દુઃખ હોયું જાય બધું. આબુની શિબિરમાં બ્રહ્મચર્ય વાતા છે. એક ભાઈ કે મેં પાકો કર્યો છે 37મો પત્ર. બોલે ને જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહેવું તે અમારો ધર્મ છે. બ્રહ્મજી કે નહીં કરતો. કોને પૂછીને કર્યો છે? ઘણા સ્વચ્છંદ નાખે. વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ છે એમ કહે ને ઘણા કે શ્રી વિતરાગનો કહેલો પરમ શાંત. તને શ્રી કોને કીધું? કુપલ તો લખ્યું શ્રી કે અને શ્રી પોતે ઉમેરવાની મનાય છે. કુપલ તો નહીં ખબર હોય. નમો નિયંત્રણ, ઓમ નમો નિયંત્રણ. તને ઓમ કોને કીધું? નવકાર મંત્ર એક મંત્ર છે, ઓમ સ્વતંત્ર મંત્ર છે, એ પરમેષ્ટિ વાચક છે. બે સ્વતંત્ર મંત્ર, બે મંત્ર ભેગા કરવાનું કોને કહ્યું? ચેડા કર્યા એને. ઓમ નમો પણ વાજામાં સારું બેસે ને, તંબુરામાં. આ તો વૈરાગની વાત છે, મોક્ષે જવાની. તંબુરું મૂકે પછી જ ફળે નવકાર મંત્ર. શાસ્ત્રો ઘણા વળી વાંચતા વિચારતા ફળ આ મળે. વ્યાકરણની દ્રષ્ટિએ વિચારીએ ને નવકાર મંત્ર ગીતિ છંદ છે અને એસો પંચન મુક્કારો સવપણનો એ અનુષ્ટુપ છંદ છે. આપણે આવે ને સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂર્વ સાર. પછી આવે ને 68 અક્ષર એના જાણો 68 તીર્થનો સાર. ઓમ મૂકો ને માત્ર બદલી જાય, 68 અક્ષર વયા જાય. મંત્રમાં છેડ્યા કરે પછી ફળે કેવી રીતે? તારા તો 74 થઈ ગયા ઓમ મૂક્યો એટલે. કેવી રીતે થાય? પછી વ્યવસ્થિત ગણિત છે આ વિતરાગ વિજ્ઞાન, ચાલે ને. એટલે આજ્ઞા ઉપાસે સત્પુરુષની દુઃખ આત્યંતિક ટળે. સજાત્મ રૂપ સત્પુરુષ વિના જાય જીવ જાણ્યો નહીં. ખૂબ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એનું આ કાવ્ય બનાવી નાખ્યું બ્રહ્મચારી. આત્મારૂપ પુરુષ જાણ્યો જાય એવો નથી. ઠેકાણેથી મળે એમ નથી. 631માં લખ્યું. એવી અચળ શ્રદ્ધા થવી તે વાત ગુરુ યોગે રહી. એ તો પોતાને મેળે જ ગોતે, હોશિયાર થઈ જાય. પોતાને મેળે ક્રિયા કરે, ભૂખ્યો રહે, તીર્થયાત્રા કરે, દાન કરે, વાંચે, લખે, ગાય. ઘણા પોતે કવિતા બનાવે ભગવાનની. એકાંતે ના નથી, ગુરુ આજ્ઞામાં રહેવું જોઈએ. એ મંજૂર કરે તો. સ્વચ્છંદ નથી થતો ને. સ્વભાવે કવિતા બનાવી, કોપોલદોને મોકલી. 483મો પત્ર છે. એ તમારું નામ આવે એવી તમે ચાલાકી વાપરી છે. કોપોલ પકડ્યા તરત જ. પણ સ્વભાવે ફરી વાર કવિતા બનાવી એવું આવ્યું જ નથી. બનાવી એમ ન કીધું તમે નહીં બનાવતા, તમે એમાં ચાલાકી વાપરી છે, તમારું નામ આવે. ઠીક છે ખબર કોપોલ સારી છે ને, ઠીક છે, બી ગ્રેડ મળ્યો ને. અહીંયા તો એ ગ્રેડ જોઈએ છે. મંદિરમાં આવ્યો છે, ઠીક છે, હવે આગળ વધ. એવી અચળ શ્રદ્ધા થવી તે વાત ગુરુ યોગે રહી. હવે ભેદી વાત છે આ 8મી કડી. તો
હું દ્રમક સમય ને પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે પડ્યો, ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેં મળ્યા, મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. આખો ઉપમિતિ ભવ પ્રપંચ સિદ્ધર્ષિ ગણીએ લખ્યો છે. ધુરંધર સાધુ ગણી બ્રાહ્મણ જન્મે, નાગર બ્રાહ્મણ, એમાં પછી જૈન ધર્મ અંગીકાર કર્યો, વચમાં બૌદ્ધ ધર્મે અંગીકાર કર્યો પાછો. ઉત્કૃષ્ટ ક્ષેવો પશમ, ગુરુને પૂછીને, ગુરુ કે જાત ઉતારે પણ તને એમ લાગે કે બૌદ્ધ ધર્મ, મને લાગે જ નહીં બૌદ્ધ ધર્મ સાચો, તો ખાલી શીખવા જ જાવ કે પછી પાછો આવી જાય. ગુરુ જ્ઞાની હતા, ખબર પડી ગઈ કદાચ પાછો નહીં આવે તો આત્મા ચૂકી જવાય ને, તો કે ખાલી રજોરણ પાછું આપવા આવજે. જાય છે, શીખી લે છે, ત્યાં એને આચાર્ય બનાવે છે. એટલો આગળ વધી ગયા બૌદ્ધ ધર્મમાં, ગયા ત્યાં શીખવા, એમાં આચાર્ય બનાવી દે છે. આ સિદ્ધર્ષિ ગણીની આખી વાત છે. યાદ આવ્યું કે ગુરુએ મને રજોરણ આપ્યો કે હવે રજોરણનું શું કામ છે મારે, અહીં હું આચાર્ય છું, દેવા જાય છે. પછી બહુ લાંબી વાત છે, ટૂંકમાં પતો આ તો આ બ્રહ્મચારી શું લખે છે અહીંયા કે તું એમ કર, હું દેરાસરે જઈ આવું છું આચાર્ય કે છે, તું આ ચૈત્ય વંદન હરિભદ્ર સૂર્ય લખ્યું છે ને લલિત વિસ્તર વાંચજે. વાંચ્યું, શું લખ્યું છે કે જીનેશ્વર એટલે કોણ, વિતરાગ એટલે કોણ. ગુરુજી નક્કી મારા ગુરુ મારો કાન ખેંચો છે, આઈડિયા કરી ગુરુએ. આવ્યા કે હવે તું આ રજોરણ આપે જા કે, રડે છે હું જાઉં કે આ જ સાચું છે. એવું 7 વાર કર્યું એને સિદ્ધર્ષિ ગણીએ. પાછા બૌદ્ધ, પાછા જૈન, પાછા બૌદ્ધ, દીક્ષા તોડી, પાછા તોડવી છે. છેલ્લે 7 નક્કી કરે છે પછી કે ના જૈન ધર્મ જ સાચો છે. એને ઉપમિતિ ભવ પ્રપંચ આ સંસારમાં જેવું ક્યાંથી નિગોદથી લઈને મોક્ષ સુધી 2500 તો સંજ્ઞાવાચક નામ આવે છે, એમાં પાત્રો અલગ અલગ ગોઠવેલું છે. જૈન અધ્યાત્મમાં અને વિશ્વમાં રૂપકથી મોક્ષની વાત કરી પહેલો ગ્રંથ છે એમ સાહિત્ય કહે છે. કુપોલદેવે વખાણ્યું છે, પ્રભુજીએ વખાણ્યું છે. ઉપમિતિ ભવ પ્રપંચ રૂપકથી આ ભવના પ્રપંચ ચાલુ રહ્યા છે બધા, એમાં વાત આવે છે એટલે ગોઠવેલું છે આ વાત. હિનપુણ્ય જીવ સાચી વાત સ્વીકારવા જ તૈયાર નથી, ભિખારી ઠીકરું લઈને જાય છે, માગતો માગતો બધા હેરાન કરે છે કે શક્તિ છે નહીં, બધા છોકરા એની ટીખળ કરે છે. એટલે ઓલું રામપાત્રે પડી જાય, પાછો લઈ લે, લંગડાતો લંગડાતો નબળો થઈ ગયો, સાવ રોગી થઈ ગયો છે, ચાલવાની શક્તિ નથી, ભીખ માગવા જાય છે. ક્યાંક મળે એવું રાખી મૂકે ખોરાક હેઠો, ભાત ને ખીચડી, બીજી રીતે ગંધાય ને એ જ ખાઈને પેટ ભરે છે. પણ તંદુરસ્તી ક્યાંથી હોય, માંદો જ હોય ને. અનંતકાળથી કર્મ ભેગા કર્યા છે, હું તો દોષ અનંતનો ભાજન, ભવરોગ જાય કેવી રીતે, દિવસે દિવસે બગડતું જાય છે તબિયત એની. ફરતા 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 સ્થુતિત રાજાના દરબારમાં પહોંચી જાય છે, આગળ આવે છે, ઉપરથી જોવે છે કોણ, ભગવાન. બ્રહ્મચારી પોતાની વાત લખે છે, હું દ્રમક્ષમ હિન પુણ્ય, હું હિન પુણ્ય અનંતકાળથી રખડું છું. રખડતા 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 નજીક આવે છે. અગાસ આશ્રમના મુખ્ય દરવાજાની ઉપર પંચધાતુની મૂર્તિ છે શ્રીમદ રાજચંદ્રની. સુતિત રાજા એટલે ભગવાન ઊભા છે. હું દ્રમક સમ હિન પુણ્ય પણ તું દ્વાર પર આવી ચડ્યો. દ્રમક એટલે હિન પુણ્ય જેવો નિષ્પુણ્યક, કઈ પુણ્ય છે જ નહીં. પણ રખડતા રખડતા પૂર્વના ક્યાંક યુગે કાળ ભાવ ઉદ્યમ નસીબ ભાવિ નિયતિ અહીંયા આવ્યો ખરો, રખડતો રખડતો માર ખાતો ખાતો તો દ્વાર પર આવી ચડ્યો. કોણ? બ્રહ્મચારી કહે છે હું આવો નિષ્પુણ્યક છું, હું 5 ભાષાની માસ્ટરી બધા આગમ વાંચ્યા છે એ વાત જ નથી કહે. મને ઇંગ્લિશ ને સંસ્કૃતિ આવડે છે. મગન બાપા વાત કરતા આપણે બોલીએ છીએ ને મેં સંસ્કૃતમાં બોલતા વાત જ નહીં. હું દ્રમક્ષમ હિન પુણ્ય પણ તો દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણની કૃપા નજરે ચડ્યો. એ વાર્તામાં એમ આવે છે સિદ્ધર્ષિ ગણીમાં 3 ભાગ છે મોટા, કે સુસ્થિત રાજાની દ્રષ્ટિ ગઈ નીચે, સુબોધકર મંત્રીને ખબર પડી ગઈ મારા ભગવાન રાજાની દ્રષ્ટિ જાય, કોક આવે છે, દ્વારપાળને રજા આપવી જ પડે ને, અને મંત્રીને કહેવું જ પડે કે મારા રાજા એની ઉપર કૃપા દ્રષ્ટિ છે, મારે એને મહેમાન તરીકે બોલાવવો જ પડે ને, એની વયાવ જ કરવી પડે ને, પધારો પાણી આપવું પડે, જમવાનું, બેસો બેસો હમણાં લઈ જાઓ તમને. પ્રભુજી રાયણના ઝાડ નીચે બેઠા છે, સુસ્થિત રાજા ભગવાન ઉપર છે કે ગોઠવ્યું છે. પહેલી વાર ગયા ત્યારે હું દ્રમક્ષમ હિનપુણ પર ત્યારે એ મૂંઝવણમાં હતા કે હું વિવેકાનંદના આશ્રમમાં વયો જાઉં, ત્યાં
અધ્યાત્મ સાધના કરી છે. ભાગી જાઓ જંગલમાં, 2-3 વાર એને એવી કોશિશે કરેલી. બાંધણીથી નીકળી જાય વહેલી સવારે 4 વાગે, હાલતા હાલતા જાય, 5 વાગે ક્યાં પહોંચે? બધા ઠલ્લે ગયા હોય, પછી પોતાના જ ગામના પટેલ હોય, કોઈ ખેતરે જતા હોય, એ પાછા આવી જાય. પછી આવું કરેલું 2-3 વાર. અંબાલાલભાઈ બધાને ગોતતા યોગી, લીંબડીના વૈદ્યનાથ આગળ પહોંચી ગયેલા, આત્મજ્ઞાની ગુરુની શોધમાં હતા, ગોતતા હોય, પછી મળી જાય. ચાહે ચકોર જે ચંદ્રને મધુકર માલતી ભોગી રહે, તેમ ભવી સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી મળી જાય. એને પછી અંબાલાલભાઈ મળી ગયા. આગમ વાંચેલા તો એ બધા યોગી નહીં મળતા હતા કે કોઈક મને એવા આત્મજ્ઞાની મળે તો. હું જ્ઞાની નથી, આ તો પોતે જ્ઞાની થઈ ગયો, પછી એને કોણ મળે? મળે તો ઓળખે કેવી રીતે? સુસ્થિત શ્રીમદ રાજચંદ્રની કૃપા નજરે પડ્યો, ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમથી સાંભળે, ખબર પડી ગઈ મારા સ્વામીની નજર એના ઉપર ગઈ છે, મારે એની બરદાસ્ત કરવી જ જોઈએ. લાવે છે, આવો મુજે દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બેડા. પછી તો સિદ્ધરસિંહ ગણીની એ વાતમાં બહુ લાંબી વાત આવે છે અદ્રમકની, એ માનવા તૈયાર નથી. હું તને સારું ખાવાનું આપું, આ તું ફેંકી દે બધું. એને વિશ્વાસ નથી બેસતો કે મારું આ લઈ લેશે તો, પછી મારું આઈ વયું જશે તો, મારી આગળ છે ઠીક કે રાખી મૂક, પણ આઈ લે, સારી રસોઈ આપે છે. ઓલી ગંધાથી કઢી રાખી મૂકે છે, ખીચડી ગંધાય છે, ભાત ચીકણા સાથે તોય મૂકે છે, બાસુંદી. પછી વચમાં ના નથી જોતું કે એટલે પકડે છે ને બરોબર. નર્સ આવે છે ને બધું, બહુ લાંબી વાત છે એમાં તો. રાખ્યા હોય ને તદ દયા ને બધા નામ છે એવા, દયા એમ તીર્થંકર ભગવાનની, વિતરાગ ભગવાનની, કુપોલની દયા એને પકડે. અને વિમલા લોક એ આંજીજી 3 દવા લઈ આવે છે. વિમલા લોક, આંજન. અંબાલાલભાઈ કહે છે તત્વ લોચન દાયક, એટલે પકડીને આંજણ નાખ્યું, એટલે તને દેખાય કે આ શું છે. દ્રષ્ટિ રોગ છે ને, મિથ્યાત્વ દેખ જ ભૂલી છે એને, મિથ્યાત્વ કાઢવાનું આંજણ નાખે છે. આ અંજન છલાકા લોકો ભગવાનની તીર્થંકરની મૂર્તિને અંજન છલા કરીને ધર્મ કર્યો માને છે. જે કરતો એ કરો, ભાવ આ છે એનો. તત્વ પ્રીતિકર પાણી પાય છે કે આનો રોગ મટે એમ નથી, થોડું પાણી આપીએ એને આપણે, દવા ભેળવીને, સીધી દવા લે એમ નથી. તત્વ પ્રીતિકર પાણી આપ્યું એને, એટલે શ્રદ્ધા આવે. આ સમ્યક દર્શન, તત્વો ઉપર શ્રદ્ધા આવે. પણ દેખાતું નથી એને, ખોટું દેખાય જ ને, એટલે આંખને ટીપા નાખ્યા વિમલા લોકે આંજીજી. એટલે એને પછી સમ્યક જ્ઞાન, સાચો ખોટોનું ભાન થાય ને, ભેદ જ્ઞાન આવે. શ્રદ્ધા આવે તો ભેદ જ્ઞાન થાય, ભેદ જ્ઞાન મળે તો શ્રદ્ધા આવે ને એને. એટલે 2 દવા આપી અને પછી આ રોગ મટે એવું ભોજન આપે છે. ધીરે 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 આચરણ, સમ્યક ચારિત્ર, આ 3 રત્ન પકડીને આપી દીધા, એટલે હવે કેવળ જ્ઞાન થાય જ ને. સુસ્થિત શ્રીમદ રાજચંદ્રની કૃપાને ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સામે મળ્યા, મુજબ દ્રષ્ટિરોગ મટાડવા માટે. ટાઇફોઇડ, ટીબી નહીં, કેન્સર નહીં, ભાવ રોગ. ભાવ અને ભવ રોગના વૈદ રાજેશ્વર. ભાવ ઔષધ તું ભક્તિ, આ ભક્તિ કરે, આ 3 દવા મળે, એનો ભવ રોગ વયો જાય. બ્રહ્મચારી કહે છે મારો રોગ મટાડ્યો, આને મને સંકિત થઈ ગયું છે. કોણે આપ્યું સંકિત? આ ગુરુજીએ, પ્રભુજીએ. તું ભેદી વાત છે. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ તો સમ્યક દર્શન છે. જ્ઞાની એકવાર કૃપા દ્રષ્ટિથી જોવે આપણા તરફ, ત્યાંનું ભલું કરવા જેવું છે, એટલે આપણે સંકિત થઈ જ ગયું. પછી એ નક્કી કરશે. ભગવતનું સંભાળ છે જ્યારે આ જેવું બધું એને સોંપી દેશે ત્યારે. સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે પડ્યો, ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સામે મળ્યા. રાયણના ઝાડ નીચે મૂળ માર્ગ સાંભળો જીનનો. આમે શું છે, કોઈ પણ પ્રભુજી પાસે આવતા ને, પોપટલાલ મોહકચંદ ઉપાશ્રયમાં ગયા, અમદાવાદ પ્રભુજી હતા, એટલે મૂળ માર્ગની વાત કરે. અને અંબાલાલભાઈ પોપટલાલભાઈને બીજાને 20 દુઆ સમજાવે. પ્રભુજી આ જ વાત કરે, મૂળ માર્ગ શું છે વિતરાગનો. એને પ્રતીત થઈ ગયું હતું કે મૂળ માર્ગ ગોપાલદેવ કયો એ છે. એટલે આ ચાલતું હતું, મૂળ માર્ગ સાંભળો જીદનો રહે. એટલે બ્રહ્મચારીને પૂછે છે, આ છોકરો આવ્યો નવો, દ્રષ્ટિ ગઈ, દ્રષ્ટિ ગોપાલદેવની ગઈ. પછી 3 પ્રકારની દવા આપી. વિમલા લોકે આંજીજી, પ્રવચન અંજન કર્યું, તો હજી માનતા નથી, એટલે પકડીને તત્વ પ્રીતિકર પાણી પાઈ દીધું એને. એટલે પછી અને પછી પૌષ્ટિક આરોગ્યપદ, તંદુરસ્તી બક્ષે એવો ખોરાક આપ્યો, ખવડાવ્યો કે તું આ ખા, તારું એ રાખતું તારે, બે ભેળવીને ખાય. પણ દયા આવે એને કે વચમાં કે તું આ તારું આ કદન છોડી દે બધું,
તારું આ ઠીકરું છોડી દે, અમે તને સોનાની થાળી આપી. ના, એ તો નહીં આપે તો ઠીક છે, આમાં ખા. મગન પપ્પા વાત કરતા, શરૂઆતમાં બધા રાત્રે ખાય, દિવસે ખાય, કંદમૂળે ખાય. પ્રભુશ્રીને ચાંદલો કરે, કંકુનો. જૈન સાધુને ચાંદલો કરાય, ફૂલનો હાર પહેરાવડાવે. જૈન સાધુને ફૂલ તો અડાય જ નહીં, એમાં થાનાખવાદી સાધુને તો ફૂલ અડાય જ નહીં ને. મૂર્તિ પૂજા નહીં મનાય, હાર પહેરાવે, બધા પહેરવા દે, રાત્રે ખાવા દે, દિવસે ખાવા દે. પૂછે શું કરો છો? હનુમાન ચાલીસા. સારું સારું. સાથે આ 20 દુહાઈ કરજો. શું કરો છો? ગાયત્રીનો જાપ. સરસ સરસ. સાથે સજાત્મક માળાએ કરજો. એમ કરતાં કરતાં ધીરે ધીરે આ 3 પાઠ આપી દે, માળા કરે. ટાઈમ ક્યાં હોય એટલો બધો? હળ લઈને ખેતરે જવાનું હોય. ધીરે ધીરે ઓલું નીકળી ગયું. આ તો આજ્ઞા આપી છે સંતે. પછી પૂછે ચાલુ છે ને? નાહી ધોઈને કે હા સરસ સરસ. આજ્ઞા આની સિવાય કોણ કરી શકે? આપણે તો ઉતાવળ થાય ને, કાંઈ એને કાઢી મૂકે કે પોતે વયો જાય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, સારું સારું. એટલે એમ થાય મને સ્વીકાર્યો છે. મગન પપ્પા કહેતા દેશી ભાષામાં કે ભેંસને લીલી ચારનો કલ્લો બતાડ્યો, ઘાસ ટકટકથી ખાવા આવીને સાંકળથી બાંધી દીધી. કે પછી કે હવે અહીંયા તો કંદમૂળ છોડવા પડશે, અહીંયા તો ઉકાળેલા પાણી પીવા પડશે, અહીંયા રાત્રિ ભોજન છોડવું પડશે, અહીંયા તો આંબેલ કરવા પડશે. કે પોંક ન ખવાય, પાપડીનું શાક ન ખવાય ઊંધિયાનું, એટલે પોંક કરે તે પેલા બધું ખાવા દેતા. હવે ક્યાં જાય? કે ઓલું તો છોડી દીધું હતું, હવે અહીંયા હવે પાછો જાય તો આબરું જાય ને. આજ્ઞા એવા છે અત્યારે હજી ઉકાળેલું પાણી પીવાવાળા. પટેલ બધા જન્મે પટેલ, લુહાર, કડિયા, કુંભાર, સુથાર ઘણા, પાટીદાર. અત્યારે કોપાલદોને માનવાવાળામાં 60 થી 65 થી 70% જન્મે જૈનનો એવા છે. 75,000 થી લાખ જેટલા જૈન છે, અને 3.5-4 લાખ બધા જન્મે જૈનનો એ છે અત્યારે પણ. ગોપાલદેવ એમ કહ્યું છે અમે બીજા રામ કે બીજા મહાવીર છીએ. બીજા મહાવીર કે બીજા રામ નહીં. એને ખબર હતી કે રામને માનવાવાળા વધારે છે, મને ઓળખવાવાળા, મને માનવાવાળા. મહાવીરને ઓળખવાવાળા ઓછા છે. કેમ? સંપ્રદાય વચમાં આવશે. એક જ વાત કઈ, રજવારણ છે, દીક્ષા લીધી છે, તમે દીક્ષા કોને કહો છો? એટલે ગોપાલદેવે આત્મસિદ્ધિમાં બધી વ્યાખ્યા બદલાવી. આત્મજ્ઞાન તે મુનિ પણ. મોક્ષ કોને કહેવાય? વૈકુંઠે જાય, સિદ્ધશિલાએ જાય. મોક્ષ કેવો? નિઃશુદ્ધતા. મોક્ષ ત્યાં નહીં, અહીંયા જ છે. અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય, ત્યાં જઈને મોક્ષ નથી થતો. એટલે લખ્યું મોક્ષ હથેળીમાં છે, સિદ્ધશિલા, ઈશત પ્રાગ બરાબર ત્યાર પછી કેટલું લખ્યું. જાય કે મતભેદ. ગોપાલદેવ ગાંધીજીને 530 ક્યાં વાત જ કરી નવકાર મંત્ર પાકો કરો, દેરાસરે જાઓ, એમ વાત કરી જ નથી. વિધિ નિષેધની જે રાહેથી મારો સંસારમાં નાશ થાય એ ધર્મમાં. કોણ બોલી શકે જ્ઞાની વિના? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. મનસુખરામ થોરીરામ ત્રિપાઠીને ડર હતો કે હું બ્રહ્મ જ્ઞાન, જાતિસ્મ જ્ઞાન શીખવા જઈશ ને મને જૈન બનાવી દેશે. એટલે ગોપાલદેવ કહે છે એને કે જૈનથી મોક્ષ થાય અમે ક્યારના ભૂલી ગયા છીએ. મુક્ત ભાવમાં મોક્ષ છે. હવે રાગદ્વેષ નથી એને તો નવકાર મંત્રમાં આવી જ ગયો ને. નિર્ગ્રંથ, કોઈ ગ્રંથિ નથી એને તો આવી જ ગયો ને. એટલે કબીર, અખા, પ્રીતમ, મીરાબાઈ, સુરદાસ આ બધા માર્ગે ચડી ગયા કે માર્ગ અનુસારી છે. કે પાછા માણસ થશે ને સમકિત સાથે કેવળ જ્ઞાન લેશે અને પછી મોક્ષે જશે. હું દ્રમક્ષમ હીન પુણ્ય પણ તું દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તની કૃપા નજરે ચડ્યો. બોલ કે સ્વચ્છંદ પ્રતિબંધનો અર્થ પ્રભુજી કહે છે. સ્વચ્છંદ એટલે કે પોતાના ડાપણે કરવું, અને પ્રતિબંધ એટલે બધું અર્થ મને આવડતો નથી. નથી આવડતું એ બધું હું શીખવાડીશ, બેસ જાકે. નહોતું આવડતું એ બધું શીખવાડી દીધું પકડીને. મંત્ર દીક્ષા અને બ્રહ્મચર્ય વ્રત. હવે દીક્ષામાં બાકી શું રહ્યું? આજ્ઞા આપી, મંત્ર દીક્ષા. ઘર તો એણે જ છોડી દીધું હતું, સર્વસંગ પરિત્યાગ. અને બ્રહ્મચર્યની આજ્ઞા, બ્રહ્મચર્ય વ્રત નામ જ પડ્યું બ્રહ્મચર્ય. તો હવે બાકી શું રહ્યું? ઘર છોડી દીધું છે, સ્ત્રી છોડી દીધી છે, પરિગ્રહ કંઈ છે નહીં. ગુરુની આજ્ઞામાં છે મંત્ર. એક સાદડી રાખતા વીંટો વાળીને કપ બગલમાં, એની ઉપર બેસવાનું, એક જોડી કપડાં બીજા, એક જબડી પહેર્યા હોય. ચરોતર પ્રદેશમાં 40 કિલોમીટરમાં ફરે. મગન પપ્પા કહેતા પગમાં ચપ્પલ નહોતા પહેરતા. બહાર જાય સુરત જિલ્લા આબુ ત્યારે પહેરે. વાળ કપાવે ત્યારે નાય.
રોગ ન હોય તો માલિશ કરવાની મને. પછી તો ચલાતું જ નહીં, લોહી નહોતું જતું પગમાં, એટલે ક્લોડિકેશન કહેવાય ઇંગ્લિશમાં. એટલે થોડુંક ચાલે ને ઝંઝાનડી થાય, કીડી ચડે એવું, બેસી જવું પડે. એવું આંખમાં દેખાતું નહીં, એક આંખે આંધળા થઈ ગયેલા. 6 મહિને તો ખબર પડી લોકોને. મુંબઈ જઈને કે ઇલાજ કરે, જે ભણતા હતા ત્યાં જ વિલ્સન કોલેજની બાજુમાં 3જું બિલ્ડિંગ અત્યારે છે, 3જી પેઢીની. ખાલી આવો, 2-3 ઇન્જેક્શન લઈ લો અને પાછા આવતો હતો. મારા દુશ્મનને કે અનાર પ્રદેશમાં ન જવું પડે, તમારો આભાર, તમે લાગણી બતાવી. એટલે મુંબઈના ભાઈઓને કહે છે એક આંખે જ દેખાય જ ને. પછી પાછા કે પત્ર લખ્યો છે કોને? હમ્પીના ભદ્રમુનિને, કે શરીરમાં થોડીક વેદની હોય ને તો સારું, સાધક સજાગ રહે. કે બધું બરોબર હોય તો પ્રમાદ થઈ જાય, કે થોડીક વેદની હોય ને એટલે સાવધ રહે, કે સાચો મોમોક્ષ. કે ભદ્રમુનિને સલાહ આપે છે, જૈન સાધુને દીક્ષા લીધું. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સામે મળ્યા, મુજે દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં પડ્યા. ગુરુને વધારે ગરજ છે. ગોપાલ તો કહે છે તમારા 6 અને અમારા 10 અને રૂપિયો કરી દેજો. આપણને ક્યારે આપણી સ્થિતિનું રડવું આવ્યું? આપણે તો રાજી છીએ કે હું અધ્યાત્મમાં બહુ આગળ છું. ગોપાલ તો રેડ્યા 680માં. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. આપણે તો સદભાગી છીએ બહુ. અમને રડવું આવે છે. નિષ્કારણ કરુણા છે, અમારું હૃદય રડે જ. કે આપણને ક્યારે રડવું આવ્યું? આપણે 20 દુઆ કરતો હોય અધમધમ અધિકોપતિ, આપણને એમ લાગે મારી વાત છે, રડવું આવે ક્યારે? શેરડો પડે. કોઈક આપણને ગાળ દે કે અપમાન કરે ત્યારે જેવું દુઃખ થાય છે, એવું દુઃખ અધમધમ અધિકોપતિત એવું આવે ત્યારે થાય છે. એટલે આ મને કીધું જ નથી, એમ જ છે ને પ્રતીતિ. 9મી કડી. દર્શન અલૌકિક આપનું સ્થિર હે પ્રભુ મુજ ઉરવસો, વિતરાગ તારૂપ વદન તુજ મુજ નજરથી દૂર નાખસો, એ આત્મદ્રષ્ટિ આપની મુજ મન વિશે ચોંટી રહો, શ્રુત ભાન રૂપી કાનનું નહીં ભાન ભૂલાશો અહો. દર્શન અલૌકિક આપનું સ્થિર હે પ્રભુ મુજ ઉરવસો, અને આ અહીંયા બેસી જાય આવી સ્થિરતા. સંકલ્પ વિકલ્પ આ બધા દ્વંદ્વાતીત દશા, મને આવું મળો. તમે તો દ્વંદ્વાતીત છો જ સદગુરુ, મને આ સ્થિતિ જોઈએ છે. વિતરાગતા રૂપ વદન તું જ મુજ નજરથી દૂર નાખો છો, મને એ જ દેખાયા કરે તમારી સૌમ્ય મૂર્તિ વિતરાગતા વાળી. શ્લોક છે આખો. બ્રહ્મચારીજી પછી ગુજરાતીમાં એનું ભાષાંતર કર્યું છે સમશ્લોકી. પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન, ત્રિના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન, જય દેવ જીનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન. આ જ દેખાય, આ ચિત્રપટી દેખાય કરે ને આપણે તો કામ થઈ જાય. નાહી ધોઈને ક્ષમાપણ બોલીને 10 મિનિટ ઊભા રહીએ તો ખબર પડે. સ્થિતિમાં રહેવાય જ નહીં. હજારો ગોટાળા ઓસિલેશન થાય ઉપર નીચે. 10 જ મિનિટ ખાલી આ ખડગાસનવાળા ચિત્રપટ સામે ઊભા રહીએ ને આપણે તો ખબર પડે કે અધ્યાત્મમાં આપણે કેટલા શાંત છીએ. ધ્યાન ધરવું ચાલુ છે બધાને બતાડવા માટે ઓમ કરીને. કુપોદોના ચિત્રપટ સામે ખડગાસનમાં ઊભું રહેવાનું આપણે હલ્યા વગર. વિતરાગતા રૂપ વદન તું જ મુજ નજરથી દૂર ના ખસો. આખો દિવસ હાથ દેખાય, હસતા રમતા પ્રગટ હરી દેખું રે મારું જીવ સફળ. એ ગોપીને કનૈયો જ દેખાય. પાણી ભરવા જાય ત્યાં કુએ પનિયારી બનીને જાય ત્યાં એ જ. છોકરાને દવડાવે તો એ. પછી તો પ્રીતમે બધું લખ્યું છે, સુરદાસ પ્રીતમ નરસિંહ મહેતા બધી શૃંગારયુક્ત ભક્તિ કરી છે. નફટ શરમાતો નથી કે હું એકી બેકી જાઉં તોય સામે ઊભો રહે છે. જમું ત્યારે તો ઠીક કે હું નાવા બેસું તોય સામે ઊભો રહે છે. અને એ જ દેખાય તો શું કરે? કનૈયો ક્યાં નવરો છે? અને ભાવ છે એ જ દેખાય છે. કનૈયો નવરો છે. એ આત્મદ્રષ્ટિ આપની મુજ મન વિશે ચોંટી રહો. શ્રુત ભાન રૂપી કાનનું નહીં ભાન ભૂલાશો હો. શ્રુત એટલે સાંભળવું, અને શ્રુત જ્ઞાન. જ્ઞાની જે કહે ને આપણને આ શ્રુત જ્ઞાન કહેવાય. અને આપણે વિચારીએ પછી એ મતિ જ્ઞાન કહેવાય. એ મતિ જ્ઞાનથી આપણે બીજાને કહીએ એટલે સામેવાળાને શ્રુત થયું પાછું. અને આપણે વિચારીએ આપણે મતિ, એટલે મતિને શ્રુત જ્ઞાન એક જ વસ્તુ છે. કરમ ગ્રંથમાંની વ્યાખ્યા છે, કુપોલદેવે સમજાવ્યું છે કે શ્રુત જ્ઞાન પ્રજ્ઞે ત્યારે મતિ થાય, મતિ જ્ઞાન બીજાને કઈ બતાવે એટલે પાછું શ્રુત થાય. એટલે અત્યારે હું બોલું છું એ મતિ જ્ઞાન છે, તમે સાંભળો છો શ્રુત છે.
વાત એકની એક છે. એ શ્રુત ભાનરૂપી કાનનું નહીં, ભાન ભૂલાશો. તમે જે કયો હું સતત સાંભળ્યા જ કરું અને હું સતત અવધાર્યા જ કરું. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક, બધું વયું જાય. આ દવા હાર્ટ એટેક મટાડી દે, ટીપું કાનમાં નાખે અને હાર્ટ એટેક મટી જાય. જાદુ કરે છે જ્ઞાની તો. આગળ 10મી કડી. ગુરુ ગમ પકડને ટેક રૂપ તુજ નાક કદી વિસરાય ના, સત્સંગ શ્વાસો શ્વાસ તે સ્મૃતિ પટ થકી ભૂસાયના, જગ જીવને ઉપકાર કારક કર નિરંતર શિર રહો, સ્વરૂપાચરણ રૂપ ચરણ ઉર અંકિ ટંકોત્કીર્ણ હો. બ્રહ્મચર્ય શું કર્યું છે ખબર છે? દ્વિઅર્થીમાં આખું શરીર વર્ણ્યું છે. નાક, કાન, ચરણ, આંખ, દ્રષ્ટિ અને શ્વાસોશ્વાસ, 2 અર્થમાં છે આ. ગુરુગમ પકડની ટેકરૂપ તું નાક કદી વિસરાય ના. આણ છે ને, નિયમ નહીં છોડું, નાક કપાઈ જાય ને તો એક ટેક લઉં, નિયમ લઉં, એ તોડીશ નહીં. પછી તારી આજ્ઞા હું ક્યારે તોડીશ નહીં. સત્સંગ શ્વાસોશ્વાસ તે સ્મૃતિપટ થકી ભૂસાય ના. લેતા ને મૂકતા ભગવાન જ. રાજ રાજ રાજ, આત્મા આત્મા આત્મા. જગ જીવને ઉપકારકારક કર નિરંતર શિર રહો. તમારો હાથ કર એટલે હાથ, અને આશીર્વાદ આપ્યા કરે. સ્વરૂપ આચરણ રૂપ ચરણ, ચરણ એટલે પગ ને ચરણ એટલે તમારી આજ્ઞા. સ્વરૂપ આચરણ રૂપ ચરણ ઉર અંકિત ટંકોત્કીર્ણ હો. મારા ઉરમાં ટંકોત્કીર્ણ, ટંકાઈ જાય, ભૂલું નહીં હું તમારી, એમાં ને એમાં રહું. આ વચનને હૃદયે લખો, હૃદયે લખો, કાગળ ઉપર નહીં. 11મી કડી. ગુરુ રાજના વિશ્વાસ રૂપ આસન અડોલ રહો ઉરે, સ્વસ્વરૂપ તન્મયતા રૂપી અવગાહના નિજ ગુણ ધરે, ને ત્યાગ જગ વિસ્મૃતિ રૂપ વળી ધ્યાન સંત સ્વરૂપનું, અતિ નિર્વિકલ્પ થવા વિકલ્પો જન્મતા મરવા ગણું. ગુરુ રાજના વિશ્વાસરૂપ આસન અડોલ રહો. બધા ગુરુરાજ એટલે કૃપાળુદેવ અને ગુરુરાજ મારા ગુરુજી ગુરુરાજ, એ ગુરુરાજ. ગુરુરાજના વિશ્વાસરૂપ આસન અડોળ રહો ઉરે, સ્વ સ્વરૂપ રૂપ તન્મયતા રૂપે, આત્મામાં જ અવગાહના કેટલી છે? આત્મ સ્વરૂપ પ્રમાણ, શરીર નહીં, આત્મા અવગાહના. આમ વ્યાપકતા, પણ જ્ઞાન ગુણની વ્યાપકતા એ અવગાહના. અવગાહના ગોપાલદેવ સમજાવ્યું કે અવગાહના એટલે અવગાહના, પાછળ એમ લખ્યું છે. એનો સમાનાર્થી શબ્દ કે ઘણા ન હોય, પણ પછી વ્યવહારે સમજાવાય કે અહીંયા દીવો કરીએ તો જ્યોત કેટલામાં આખા રૂમમાં, આ એટલે અવગાહના. પછી એને વાસણ ઢાંકી દઈએ તો કેટલી અવગાહના થઈ ગઈ? જેટલો પ્રકાશ હોય એટલી. એમાં આનંદ આવે એવું છે. સિદ્ધશિલાએ જાય ને ત્યારે 2/3 અંશ ન્યૂન જેટલી જગ્યા અવગાહના હોય. તો ઘટી કેમ? તો મોઢામાં, નાકમાં, પેટમાં, ફેફસામાં બધે પોલાણ હોય ને, હવા. ત્યાં ક્યાં શરીર છે? ત્યાં આત્માય નથી. નખના મૂળમાં આત્મા છે, નખમાં આત્મા નથી. કાપીએ તો, વાળ કાપીએ તો પીડા નથી થતી. વાળમાં આત્મા નથી, વાળના મૂળમાં આત્મા છે. તો જે આ શરીર સાથે જ્યાં આત્મા નથી ને, એ તો સિદ્ધશિલાએ જવાનો નથી. એટલે એ કાઢી નાખીએ એટલો ભાગ હવાનો, બખોલનો, તો બાકી 2/3 અંશ ન્યૂન વધે. આખો વિતરાગ વિજ્ઞાન મેથમેટિક્સ છે. એટલે અવગાહના 2/3 અંશ ન્યૂન કેમ? આટલા માપ હોવું જોઈએ ને, એમ નહીં. હવે એમાં આનંદ આવ્યો છે. પાછું 500 ધનુષ આવ્યું, આ ઊંચાઈ મહાવિદ્ય ક્ષેત્ર, એને મોટી જગ્યા મળે ને. આપણે મોક્ષ આપણે નાની જગ્યા મળે છે અહીંયા. અને અહીંયાથી બેઠો હોય ને તો ત્યાં અનંતકાળ સુધી બેઠો જ રહે. અહીંયા ઊભો ઊભો કૌશકમાં દેહ છોડે ને મોક્ષે જાય, તો ઊભો ઊભા, સૂતા હોય તો સૂતા સૂતા. એ આપણે તો 2 પગ પોળા કરી, હાથ ઊંચા કરીને નમસ્કાર એમ, એટલે વધારે જગ્યા મળે ત્યાં સિદ્ધશિલાએ. ગુરુ રાજના વિશ્વાસરૂપ આસન અડોળ રહો રે, સ્વસ્વરૂપ તન્મયતા રૂપી અવગાહના નિજ ગુણ ધરે. એટલે ગુરુને ઓળખી ગયા છે કે આત્મ સ્વરૂપ જ છે. મને જે દેખાય છે ચામડાને એ નહીં, આ બિના નયન પાવે નહીં, આ બિના નયનની વાત છે. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. એ તો વેબ ફેટો દેખાય ને ખેસ દેખાય. હજી દેખાય છે તો 1000 પત્ર વાંચી લીધું તો એ તો ફેટો ને ખેસ તો દેખાય જ છે. પાછું પાઘડી કે આ તો ગૃહસ્થ હતા. પાછું ને ત્યાગ જગ વિસ્મૃતિ રૂપ. કયો ત્યાગ? છોડી દેવું એ નહીં, એમ અંતરંગથી અનાસક્ત ભાવ, જગતને ભૂલી જાય એ ત્યાગ.
ત્યાગ જગ વિસ્મૃતિ રૂપ. વળી ધ્યાન કેનું? રૂપાતીત આત્માનું નહીં, ધ્યાન સંત સ્વરૂપનું. કે હું મારા જે ગુરુ છે એ તો સહજાત્મ સ્વરૂપ છે, એટલે ધ્યાન કોનું ધરવાનું છે? કુપોલદેવનું, ગુરુજીનું. રૂપાતીત આત્માનું નહીં. એ ક્યાં મળ્યો છે તને? તો ગુરુજીને ઓળખી ગયો છે અંશે, તો ગુરુજી આત્મા જ છે એટલે એનું ધ્યાન કર. એટલે આપણે ધ્યાન પ્રભુજી કહેતા ધ્યાન કરવાનું નહીં, પછી કહેતા કરવું છે તો કુપોલદેવનું ધ્યાન કરો. તો કુપોલદેવ તો આત્મા છે, એટલે ધ્યાન કરતા કરતા ખબર પડી જાય છે કે આત્મા છે. એ આત્મા જે થઈ ગયું એટલે સંકેત થઈ ગયું, એટલે હું આત્મા છું. અભિન્ન ભાવ આવવો જોઈએ. અતિ નિર્વિકલ્પ થવા, વિકલ્પો જનત મરવા ગણું. હવે મારે નિર્વિકલ્પ થવું છે, વિકલ્પ જન્મે ને એનું મરણ તુલ્ય ગણું છું. ગોપાલ કહે છે 128માં, અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જાણતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. આમ કરું, આમ ન કરું, આમ કરું, આમ ન કરું, જોડે ને ભાંગે, ભાંગ જળ. આ યાદ આવે છે ને વૈરાગ આવે છે કે મેં આ જ કર્યું છે. આ દ્વંદ્વવાળી દશા છે અને દ્વંદ્વાતીત થવું છે. ઠરી જાય પછી જાણે બધું જગતમાં જે ભૂલ થાય છે ને, છેતરામણી થાય છે ને, એને ખબર છે પણ એને ફરિયાદ નથી. હવે જાણે છે બધું એટલે સહમત નથી કાંઈ, પણ એને ફરિયાદ નથી. હવે જેમ છે એમ. જ્ઞાની ઈચ્છા રહિતે નથી, ઈચ્છા સહિતે નથી. સહજ જેમ છે એમ. વિચરે ઉદય પ્રયોગ. એટલે જે બહુ ફરિયાદ કરતો હોય ને એ જ્ઞાની ન હોય, ઠરી ગયો હોય. એને ખબર હોય કે અહીંયા રેતીમાંથી તેલ નીકળે એમ નથી, મૌન રાખે, વયો જાય. અતિ નિર્વિકલ્પ થવા, વિકલ્પો જનતા મરવા ગણું. 12મી કડી. આશ્ચર્ય કર આચાર્ય પદવી ને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. ગુરુ ભક્તિ તો કરી તેમની જેનું હૃદય વીરમાં રમે. સુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે. તો પ્રભુજીની વાત કરે છે એમાં ગુરુ ગૌતમ ગણધરની ક્યાં વાત આવી? પણ પહેલા સમજવાની કોશિશ કરીએ. આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે. કેવા આશ્ચર્યકર હતા આચાર્યો? જે એને બોધ પામે ને બધાને કેવળી થઈ જાય. પછી વિવાસણમાં ગયા કે મારા બોધેલા શિષ્યોને કેવળ ગણે, મને નહીં. પૂછવું કોને? ભગવાન મહાવીરને જ પૂછે ને. હું તો તમારો પટ્ટ શિષ્ય છું. એમાં પાછું શાસ્ત્રમાં એમ કહે છે કે અષ્ટાપદ ચડે ને તો કેવળ જ્ઞાન થાય. તો અષ્ટાપદ તો ચડી ગયા. સૂર્યકિરણ લબ્ધિ હતી એટલે સૂરજનું કિરણ પકડીને ચડી ગયા. અને 1,500 સંન્યાસી 500 અંગૂઠો પકડીને ઊભા છે, 500 હાથ ઊંચા કરીને ઊભા છે, 500 વાંકા ઊભા છે. કેટલી વાર મહેનત કરે, ચડે ને પડે, ચડે ને પડે. અને ગૌતમ ગણધરનું શરીર સ્થૂળ હતું એમ શાસ્ત્રમાં છે. આ ઝાડીઓ કે ચડી ગયો અને પાછો ઉતરી ગયો સરસડાટ કે છે કોણ કે હાથ જોડીને ઊભા રહ્યા. ગૌતમ ગણધર પૂછે છે શું છે? તમારે શિષ્ય થવું છે. તો કેમ? તો અમે તો કેટલા વખતથી મહેનત કરીએ છીએ, 30 દિવસના ઉપવાસ છે, બધા ગળી ગયા છે, અમે રોજ પડીએ છીએ, ચડીએ ને પડીએ છીએ, તમારે શિષ્ય બનાવો. તો બનાવીશ પણ હું નહીં, કે મારી ઉપર ગુરુ છે. આવા તો આના ગુરુજી કેવા હશે? 500 ને ત્યાં જ કેવળ જ્ઞાન થઈ ગયું, દુંદુભી નથી વાગ્યા. એટલે ગૌતમ ગણને જાણતા નથી. પછી તો બધી બહુ લાંબી વાત છે શાસ્ત્રમાં કે અમારે પારણું કરવું છે, અને પછી તો કે બેસી જાઓ બધા કમંડળ લઈને. સંન્યાસી હતા ને બધા લંગોટીવાળાના કમંડળ. તો પણ ખીરનું પારણું કરવું છે. તો હા તમારે જે જોઈએ એ કરાવે, બેસી જાઓ ને. ક્યાંથી લાવશે ખીર? ડુંગરા ઉપર બેસી જાઓ. કે અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ. મોક્ષ ને સંકિતની વાત છે પાછું, વાંચિત ફળ દાતા કરાયું. હવે તો શિષ્ય કરો જ કે હાલો લઈ જાય છે, દૂરથી જોવે છે સમોવસરણ. આ ગુરુનો વૈભવ, આના ગુરુનો વૈભવ કેવો છે કે આને આટલું જ્ઞાન છે ને આટલી લબ્ધિ છે, તેના ગુરુને કેવી હશે? બીજા 500 ને કેવળ જ્ઞાન, ત્રીજા 500 ને સમોસણ પગ મૂકે છે. ભગવાન મહાવીરના દર્શન ત્યાં. પ્રસમ રસ ભરપૂર નયનતું જ, મુખ પણ કમળ સમાન, સ્ત્રીના સંગ વગર તું શોભા. હોય જ જોડું હારે, લક્ષ્મી વિષ્ણુ, સીતા રામ, શંકર પાર્વતી, કસ્તુરબા ગાંધી, હોય જ જોડકું, એકલા હોય જ નહીં. કુપોલદેવે 1000 પત્રમાં જયભગવાનનું નામ જ નથી લખ્યું ક્યાંય. આવી જ જાય ને, નહીં તો સારી વાત કરીને લખે, ફેરવીને લખે જ નહીં. એ પૂર્ણ વિતરાગ છે. તો
સંકિત થયું હોય તોય ન કરે એવું, આ તો પૂર્ણ વિતરાગ છે. એ કરે. અર્ધાંગિની, અર્ધ નારીશ્વર કહેવાય શંકરને, એટલે અર્ધું અંગ શંકરનું પુરુષનું, અર્ધ નારીશ્વર, અર્ધું પાર્વતીનું. ઉગ્ર તપશ્ચર્યા, 10,000 વર્ષનું તપ. અર્ધ નારીશ્વર એટલે શું ખબર છે? શંકર નહીં, અરિયન ભગવાન. અર્ધનો અરિ ઈશ્વર. 8 કર્મો જે અત્યારે સિદ્ધ ભગવાન ને, 4 બાકી છે હજી. એટલે અર્ધનો અરિ એટલે 4 દુશ્મન નથી. ક્યાં? ક્રોધમન માયા લોભ, ઘાતી કર્મ નીકળી ગયા છે. અર્ધનો અરિ, અરિ એટલે દુશ્મન. 4 કર્મ ગયા, બીજા 4 છે, નામ આયુષ્ય ગોત્ર ને વેદની. એટલે અર્ધ નારીશ્વર શિવ એટલે અરિયન ભગવાન. દેહધારી પરમાત્મા એટલે શિવ. અને ત્યાં જાય શાશ્વત સુખમાં બિરાજમાન. પછી આશ્ચર્યકર આચાર્ય પદ દીપવી પોતે ને કેવળ જ્ઞાની, પણ શિષ્યો વરે કેવળ કમે. કેવી ભક્તિ છે એને, હું નહીં. એના કેટલો બુધેલો શિષ્યો કેવળ તો આ બધાને દીક્ષા આપી દીધી હોત તો સમોસણમાં જ્ઞાન ભગવાન મહાવીર આપો, દીક્ષા તો આપી દો. શિષ્ય આવે છે ને, છોડાય કે બીજી વયો જશે તો કુપોલ કે બીજી વયો જાય ને તો તાવ ચડે છે અસદગુરુને. પોતાનો એક ચેલો બીજે જાય ને પછી ક્યાંક કે ત્યાં જવાય. જયસિંહભાઈને એવું થયું તો જોટાભાઈને મોટાભાઈને, બીજાની ક્યાં વાત કરી. પ્રત્યક્ષ સમાગમ થયો તો છેલ્લે ગાંધીજીએ બોલ્યા, હું ગુરુની શોધમાં છું, હવે ગોત્યા કરો 14 ગુરુ. હવે ક્યાં મળે ગુરુ? કુપોલદન ન ઓળખે રૂબરૂ 2 વર્ષમાં ઘડી, હું ગુરુની શોધમાં છું. પછી ગુરુ ભક્તિ તો ખરી તેમની જેનું હૃદય વીરમાં રમે. વીર 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 વીર, બનતે બનતે બનતે, ગોયમાં ગોયમાં ગોયમાં. શ્રુત કેવળી પણ શિર પરે, ગુરુ આણ ધારે ઉદ્યમે. ગુરુજીનું આ મહત્વ છે. શું વાત છે? સમોસણમાં બેસે, કેવળ તો કેવળ જ્ઞાની છે એટલે પોતાની સીટમાં જ બેસે ને. તો સમોસણ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, રાજા પ્રજા, દેવ લોકો હોય, કેવળી એ હોય, અને પાછળ પશુ બેસે, વાઘ બકરી બધા સાથે. કેવળી તો કેવળીના ખાનામાં જ બેસે ને, વીવીઆઈપી સ્ટેન્ડમાં બધા બેઠવા જાય છે. ગૌતમ ગણને કહે ત્યાં નથી બેસવાનું તમારે, હજી તો સંન્યાસી છે ને, હજી દીક્ષા ક્યાં આપી છે? તમે અહીંયા બેસો. તમે કહો એમ. કેવળી બોલે, પોતાનો ગુરુ છે ને, ગુરુની આજ્ઞાની અવહેલના કરે. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી. આ ગાથાનો અર્થ છે. તમે કહો ત્યાં ભગવાન મહાવીરને વચમાં આવવું પડ્યું, ગૌતમ કેવળીની આશાત્મ ન કરો. એટલે 1,500 ને કેવળ જ્ઞાન થયું ત્યારે દુંદુભી નહોતી વાગી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ તો અમને છે શ્રદ્ધાપણે, ઈચ્છા દશાએ, વિચાર દશાએ અને મુખ્ય નયના હેતુથી. આપણે કોઈક લિફ્ટ આપે સ્ટેશન સુધી તો હું તમને કહું આભાર તમારો. એ છેલ્લે 6 પદના પેરેગ્રાફમાં છેલ્લે કહે છે એ સત્પુરુષના વચનનો હું નમસ્કાર કરું છું. એને આભાર માની લીધો કે કેવળ જ્ઞાન જેના થયું એને, તો હજી પાછા કેવળ જ્ઞાન આકાશમાં ગોતે લોકો. એ ગુજરાતીમાં લખીને આપ્યું છે, મગજમાં આપણે કે ઉર્દુમાં લખ્યું છે, અરબીમાં કે સમજાય નહીં. કોનો આભાર માન્યો એણે? કે જે સત્પુરુષના ઉપકારથી અમને કેવળ જ્ઞાન થયું. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. કોને? કોની વાત કરે છે ગોપાલ? તે સત્પુરુષના ઉપકારને હું અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું. બદલાનો ઉપકારે માની લીધો, પ્રગટપણે નહીં. એટલે 272માં, 303માં ને 306માં લેખિતનમાં લખે છે ગોપાલ. લેખિતન અપ્રગટ સત, દુંદુભી નથી વાગી, પણ પોતે સતમાં અભેદ છે. 271માં લેખિતનમાં લખ્યું, સતમાં અભેદ લેખિતનમાં. આનાથી વધારે કેટલું લખે? ગળે જ નથી. નહીં બધું, નહીં બધું, નહીં બધું. મરણની ઘાંટી પર એટલે ખેલ કરે છે છોકરી 12 વર્ષની. દોરડા ઉપર દોડે છે ને બાંબુ લઈને હવામાં, શીશા ઉપર પગ દઈને એક છેડેથી બીજે છેડે જાય છે. નીચે એને બાપુજી શું કરે છે? ધડિંગ ધડિંગ ઢોલ, ના બધું, ના બધું, ના બધું, હું નહીં માનું. અરે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એને સ્નેહ આવતો નથી, અંશ નહીં કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. શ્રુત કેવળી પણ શિર પરે, ગુરુ આણ ધારે ઉદ્યમે. એટલે ગુરુજીનું આ મહાત્મ્ય બતાવે છે કે ભગવાન પણ જે ગુરુની કૃપાથી એને જ્ઞાન થયું છે અને પછી આગળ વધીને શ્રેણીમંડ કેવળ જ્ઞાન છે, એ ગુરુનો તો વિનય રાખે. શાસ્ત્રમાં વાત આવે છે 6ઠ્ઠી શતકમાં 10 વૈકલ્પિકનો ઉલ્લેખ કરીને
કે કેવળ જ્ઞાની બીજા કેવળ જ્ઞાની મળે ને તો નમસ્કાર ન કરે, કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે, એ કેવળી જેના થકી એને જ્ઞાન થયું ગુરુને નમસ્કાર કરે. એટલે ગુરુ મોટા જ છે ભગવાન કરતા. અહીંયા આપણે તો કૂપો દેવા જો કેટલા મોટા છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર, સમકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. એટલે શ્રીમદ રાજચંદ્રને અનંત 24 કરતાં મોટા નહીં મનાય ત્યાં સુધી સમકિત નહીં, આત્માનો વિચાર નહીં ઉગે. હવે આનાથી વધારે શું હોય? પણ ગાય છે એટલે બહુ સમજાતું નથી, ઠૂકે કાગળ ચોંટે છે. અમલભાઈ અર્થ કર્યો છે ગાથાનો 6ઠી શતકને 10 વીઘા અને કુપોદોને મોકલ્યો અર્થ કે આ ગાથાનો આ અર્થ છે. આત્મસિદ્ધની 11મી ગાથાનો અર્થ કે પ્રત્યક્ષ સદગુરુ સમની પરોક્ષ જીવન ઉપકાર. આનો અર્થ શું? સત્સંગ જીવનમાં અર્થ છે. સાથે સૌભાગભાઈ પછી પત્ર લખે છે, અનંતકાલથી જીવને ગાંઠ પડી ગઈ છે કે પૂર્વના જ્ઞાનને માનવા અને વર્તમાનના જ્ઞાનને માનવા નહીં. આવીને આવી બુદ્ધિ રહેશે, હું લહેરાને ગોશાળાને સમજાવું છું, ત્યાં સુધી જીવના જન્મ મરણ જશે નહીં. તમે ક્યાંક સારી, મારી આગળ કે ભાષાના પૂતગલ નથી, કુપોદોને લખે પત્રમાં, પત્ર છે એનો. તમે સારી રીતે ગોઠવો અને કાગળ લખીને અંબાલાલને મોકલો એટલે ચોપડીમાં છપાય કે એટલે વચનામૃતમાં આવે એટલે લોકોને ખબર પડે. પછી હું તમે નહીં હોય પણ આ વાંચીને કોક પાછો સવળી આવે તો મુખ્ય નહીં. એટલે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ મને કોઈ વિષય કશાય નથી, એટલે આત્મઘાતી બધા ગુણ ગયા છે, અવગુણ. એટલે હું કેવળ જ્ઞાની ભગવાન છું, મોક્ષમાં જ છું, આયુષ્ય પૂર્ણે મટે દૈહિક પાત્ર જો. મુખ્યને હેતુ એટલે સિદ્ધાંત નહીંથી તો છું જ હું ભગવાન. સર્વજીવ છે સિદ્ધ સમ, મુખ્ય નહીં દીધો. પણ જે સમજે એને હું સમજી ગયો છું કે મુખ્યને હેતુથી હું સમજી ગયો છું. વિષય કે છે નથી કિંચિત માત્ર ગ્રહવું તે સુખનાથ તીર્થંકર નથી થવું તો કે તારી આગળ છે મારી આગળ છે, મારે કાંઈ જોતું નથી તારી આગળથી. લેવા દેવાની કડાકુટથી છૂટા ગુજરાતીમાં લખીને આપ્યું છે તો બધું છે ભગવાન મહાવીર પાસે કેવળ જ્ઞાન મોક્ષ. તો મારી આગળ કેવળ જ્ઞાન મોક્ષ છે, મારે કાંઈ જોતું નથી. આપણે મંદિરમાં જઈને એમ કહી શકીએ કે મારે કાંઈ જોતું નથી. હવે આ ગૌતમ મંડળની વચમાં શા માટે વાત લાવ્યા બ્રહ્મચારીજી? બીજી 4 કડીમાં કહે છે. હવે સમય પૂરો થાય છે આગળ, પછી આપણે લેશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.